ચાલો રેડી ઓકે કન્ટિન્યુ કરતા ચાલો ઓકે થેન્ક યુ વાઘેલા સાહેબ. હા ગુડ મોર્નિંગ બાળકો. આપણે યુનિટ 3 રીડ 1 આપણે જોઈએ છીએ. રીડ 1 નું નામ શું છે? મેનેજ યોર ટ્રેસ્ટ અને સ્ટ્રેન્થિંગ કરવાનું. મેનેજ યોર ટ્રેસને આપણે મેનેજ કરવાનું કેવી રીતે? સ્ટ્રેન્થનિંગ યોર મેન્ટલ કેપેસિટી. એ શબ્દ પરિચિત થઈ ગયા. મેન્ટલ કેપેસિટીને ડેમેજ કોણ કરે છે? તો કે મેન્ટલ ટ્રેસમાં ક્યારે આવે? તો કે ઓવર થિંકિંગ આવે. એ ઓવર થિંકિંગને હાઉ ટુ સ્ટોપ કેમ કરવું એ ગઈકાલે આપણે સ્ટોપ ઓવર થિંકિંગ નામની જે ટેકનિક નામની જે એક્સરસાઇઝ હતી એ આપણે ભણ્યા. આજે એક બીજી આ મેન્ટલ સ્ટ્રેસને કેમ કંટ્રોલ કરવો એમના માટેની એક બીજી એક્સરસાઇઝ છે, એક કસરત છે. સમજાઈ ગયો? એ કસરત છે નું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. જો ટોપિકમાં લખ્યું છે મોટા અક્ષરે કાળા ઘેરા બોલ્ડ બ્લેક લેટરમાં લખેલું છે. ખ્યાલ આવી ગયો? એ જે એક્સરસાઇઝ છે એમાંના આ બધા ડિફિકલ્ટ વર્ડ છે. ખ્યાલ આવી ગયો? આ બધા પછી આપણે હિપ્નોસિસ જે ટેકનિક છે એ લાઈન ટુ લાઈન ભણશું, પણ પહેલા એટલા શબ્દો આપણને આવડવા જોઈએ. ખ્યાલ આવી ગયો? શબ્દો એટલે આપણને તમને ખબર જ છે કે આપણે આમ પાકા કરતા હતા એમ નહીં. ટ્રુ બ્રીથ, ટુ BREATH બ્રીથ એટલે શ્વાસ લો એમ નહીં, પણ બ્રીથને આપણે વાક્યમાં વાપરતા આવડી જવું જોઈએ. એ લેવલ સુધી પહોંચીશું તો જ આપણી વોકેબ્યુલરી સેક્શન છે એ આપણું સ્ટ્રેન્થન થાય, નહીંતર નહીં થાય ખાલી શબ્દો પાકા કરવાથી. જોઈએ ટુ બ્રીથ એટલે શ્વાસ લેવો. હવે એનો વાક્યમાં ઉપયોગ કરવાનો તો આપણે આવું લખીએ બ્રીથ સ્લોલી. આ વાક્યમાં ઉપયોગ થઈ ગયો. ધીરે ધીરે શ્વાસ લો. અથવા બીજું રીતે વાક્ય કરવું હોય તો યુ શુડ નોટ બ્રીથ ફાસ્ટ. તમારે ફાસ્ટ બ્રીથ કરવું જોઈએ નહીં. ઇઝ ઇટ? બીજી રીતે કરો અવર બ્રીથિંગ. શ્વાસોશ્વાસ પ્રક્રિયા માટે બ્રીથિંગ. અવર બ્રીથિંગ શુડ બી ઇન પ્રોપર મેનર. ચોક્કસ મેનરમાં થવી જોઈએ. ઓકે. ટેક ડીપ બ્રીથ. લો, ઊંડા શ્વાસ લો. તો બ્રીથ આવડી ગયું. એવી રીતે પાકા કરવાનું. બીજો શબ્દ છે રિલીવ. રિલીવ એટલે મુક્ત કરો. આપણે ટેન્શનમાં મેન્ટલ સ્ટ્રેસમાં આપણે જે દબાઈ જઈએ ને એ ટેન્શનમાં દબાઈ નહીં, આપણે રિલીવ રહીએ, મુક્ત રહીએ. બરાબર? તો આ રિલીવ કોણ કરે છે? તો કે સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક રિલીવ્સ અવર મેન્ટલ સ્ટ્રેસ. આમ વાક્ય બનાવવાના, ઇમેજિન, કલ્પના કરો. બરોબર? એવી વાક્ય બની શકે. ઇમેજાઇન કરો, ઇમેજિનેશન કરો. બરોબર? યુ શુડ નોટ ઇમેજાઇન. તમારે ઇમેજિન ન કરવું જોઈએ. ટુ ફાર અવે કે જેને યુ કેન નોટ મેક રિયાલિટી. એવી કલ્પના ન કરવી જોઈએ. સ્ટેરકેસ એટલે સીડી. આપણે આમ પગથિયાવાળી સીડી આપણે ઘરે ચડીએ ને એને સ્ટેરકેસ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો એમાં વાક્યમાં વાપરવું હોય તો વી હેવ અ બ્યુટીફુલ ફર્નિશ્ડ સ્ટેરકેસ એટ અવર હોમ. અમારા ઘરમાં એક સુંદર મજાની ફર્નિશ્ડ સ્ટેરકેસ છે. વી હેવ એટ અવર હોમ. વાક્ય બનશે. કાર્પેટ એટલે સાદડી. બરોબર? સાદડી એટલે આપણે કોઈ મહેમાન આવે નીચે બેસવું ના, પાથરી સરસ મજાની સાદડી કાર્પેટ કહેવાય. તો એમાં વાક્ય છે કે વી હેવ અ બ્યુટીફુલ એન્ડ બિગ કાર્પેટ. અમારી પાસે એક મોટી અને સુંદર મજાની કાર્પેટ છે. ઇફોર્ટલેસ, પ્રયત્ન વિના. મતલબ કે વી શુડ ડુ અવર વર્ક ઇફોર્ટલેસલી. આમાં કરવાનો ફેરફાર કરી નાખવાનો. ડ્રિફ્ટ કરો. ડ્રિફ્ટ એટલે આમ જુદું પડી જવું, મુક્ત, આમ થોડું અલગ થવું. ડ્રિફ્ટ એ વાક્ય જોવાનું. જો મેં ગુજરાતી નથી લખ્યું. એનું ગુજરાતી કરવાથી ઉલટાનું આપણે મૂંઝવણ થાય. પણ એ ડ્રિફ્ટિંગ શબ્દ વપરાયેલો છે. એ તમારે ટેક્સમાં જોજો. હું તમને લેસન આપીશ. લક્ઝરિયસ લિફ્ટ. લિફ્ટ હોય ને આપણે બેસીને ઉપર ચડે એની લિફ્ટ કઈ છે ને કેવી છે? લક્ઝુરિયસ. એટલે સુંદર મજા. તો આમાં કહ્યું ને વી હેવ અ લક્ઝરિયસ એન્ડ બિગ
lift in our building. In our building. Is it luxurious lift? Decrease કરવું એટલે ઓછું કરવું. તો દાખલા તરીકે ઓછું કરવાનું કેમ ક્રિયાપદ આ વાક્યમાં કેમ ઉપયોગ કરશું? સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક ડિક્રીઝ અવર મેન્ટલ સ્ટ્રેસ. ઇઝ ઇટ? થઈ જાય ને એવા વાક્યો બનાવો. અને વાક્ય તમારી મેળે ન બને તો મિત્રો આ શબ્દો આ રીડમાં હોય જ. તો એ વાક્ય જોવાનું. એ વાક્ય જોતો તો મને બહુ આનંદ થશે. ટેક્સ્ટ તૈયાર થઈ જાય, એ ટેક્સ્ટ કોમ્પ્રિહેન્ડ પણ થઈ જાય અને આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ મંડે થવા. ફર્નિશ સુશોભિત. અહીંયા આ સુશોભિત શબ્દ આપણે વાપરી લીધો. વી હેવ અ લક્ઝરિયસ એન્ડ ફર્નિશ્ડ લિફ્ટ, રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. આ બે શબ્દો છે. આપણે રેસ્ટ એટલે આરામ. રેસ્ટેડ એટલે તમે આરામની અવસ્થામાં છો. રેસ્ટ. ડુ યુ ફીલ રેસ્ટેડ? ડુ યુ ફીલ રેસ્ટેડ? તમને આમ બરોબર છે ને, બેચેની નથી થતી ને? રેસ્ટેડ છે. એન્ડ રિફ્રેશ. તો આ વાક્ય કરવાનું હોય તો શું કે સેલ્ફ હિપ્નોસિસ એક્સરસાઇઝ મેક્સ અસ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. બરોબર. આ જે ટેકનિક છે, એક્સરસાઇઝ છે, એ આપણને કેવા બનાવે છે? રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક ઓર એક્સરસાઇઝ મેક્સ અસ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. એ આપણને બનાવે છે. ઇઝ ઇટ? સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ. હવે આ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ છે. એ સ્ટેટ એટલે અહીંયા રાજ્ય નહીં હો. સ્ટેટ એટલે એક અવસ્થા. સેલ્ફ હિપ્નોસિસ અવસ્થા છે. સેલ્ફ એટલે જાત. હિપ્નોટાઇઝ કરવું એટલે આપણી સેલ્ફ છે, જાતને આપણે વશમાં રાખવું. અને સ્ટેટ એ એક અવસ્થા છે. બરાબર. સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ. બરાબર. તો માનો કે હું આમ બેસું તો આ જે મારી જે સ્ટેટ, આ મારી જે સ્થિતિ છે અને હું કંટ્રોલ કરવા માગું છું, ઓવર થિંકિંગ, મેન્ટલ સ્ટ્રેસ, તો આ મારી સ્થિતિ થઈ ગઈ. આ મારી સ્થિતિ કેવી? સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ. ઇઝ ઇટ? તો સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ખબર પડી ગઈ. હવે આનું ગુજરાતી અહીંયા મિત્રો લખવા જાય ની તમે પાકું કરો તો ઇંગ્લિશ નથી આવડતું. ઇઝ ઇટ? હવે મેં અહીંયા કેટલાક શબ્દો, આમ તો મારે શબ્દો દેવાના હતા, પરંતુ મેં અહીંયા આ જરા નવો પ્રયોગ કર્યો છે. હવે તમે અહીંયા એક આખા વાક્ય લખ્યા છે. જો એમાં ઓટોમેટિકલ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ છે, એ વાક્યમાં વપરાઈ ગયું. કેન વી યુઝ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ, સેલ્ફ હિપ્નોસિસ પોઝિશન આપણે વાપરી શકીએ ટુ રિલીવ અવર મેન્ટલ સ્ટ્રેસ. મેન્ટલ સ્ટ્રેસને રિલીવ કરવા માટે આ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટનો ઉપયોગ કરી શકીએ. યસ. વોટ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ? આ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ શું છે? તો સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ શું છે તો એ તમારે જોવાનું છે. તમને જવાબ મળશે એમાંથી. નહીં મળે તો હું કાલ તો આ લાઈન ટુ લાઈન જાશું જ. ઇઝ ઇટ? હવે પછી સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ છે, એમાં આવી એક પ્રવૃત્તિ કરવાની છે. તો પ્રવૃત્તિ શું કરવાની છે? સ્ટાર્ટ. શરૂ કરો. શું? કાઉન્ટિંગ, ગણવાનું. બેકવર્ડ ફ્રોમ 90 ટુ 70. 92 ક્યાં જવાનું છે? 70 કાઉન્ટ કરવાનું. આ તમારી હિપ્નોસિસ સ્ટેટમાં તમે આવી ગયા. પછી બીજું કામ શું? સ્ટાર્ટ. કાઉન્ટિંગ કરવાનું. કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 90 ટુ 70. તો 90 શરૂ કરવાનું. બેક જવાનું. 90, 89, 88, 87, 86 ટિલ 70 સુધી. એ કાઉન્ટિંગ કરવાનું. એ કામ કરવાનું. એ કામ કરશો ત્યારે શું થશે એ તમારે જો આપણા ટેક્સ્ટમાં છે. પછી એક બીજું કાઉન્ટિંગ કરવાનું. આ એક કામ પૂરું થઈ જાય પછી આ કરવાનું. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 69 ટુ 30. એ પૂરું થઈ જાય પછી સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 29 ટુ 0. એવું કાઉન્ટિંગ કરવાનું. તમારે ખુરશીમાં બેસવાનું, સેટલ ઇન ચેર, ક્લોઝ યોર આઈઝ એન્ડ સ્ટાર્ટ કાઉન્ટિંગ અહીંથી અહીંયા. એટલે પછી એમાં એટલું જ નથી, ઘણું બધું છે. એ ટેક્સ્ટમાં તમે વાંચજો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણે આવતીકાલે સેલ્ફ હિપ્નોસિસ નામની એક એક્સરસાઇઝ છે. we are discussed to that exercise and how that exercise will relieve our mental stress.
હાઉ ડઝ ધીસ એક્સરસાઇઝ હેલ્પ અસ ટુ કંટ્રોલ અવર મેન્ટલ સ્ટ્રેસ? ઇઝ ઇટ? તો એક જાતની કસરત છે, એ કસરત આપણે કરવાની કેમ કરાવડાવી એ કાલે શીખવાનું છે. પછી આ શોર્ટ નોટના સ્વરૂપમાં આપણે પરીક્ષામાં પૂછાઈ શકે સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ અથવા ખાલી સેલ્ફ હિપ્નોસિસ. હે તો સેલ્ફ હિપ્નોસિસ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ, બટ હાઉ કેન વી ડુ ઇટ, એને આપણે કેવી રીતે કરવાનું એ બધું તમને આખી શોર્ટ નોટ તમને આવડી જશે. ઇઝ ઇટ? ગુડ બાય. તમારે કરવાનું શું છે? આ બધા શબ્દો, આ ટોપિક છે, આ બધા શબ્દો નીચે લખવાના છે. પછી વાક્યોમાં આ લખાઈ જાય, પછી આ બધા શબ્દોને વાક્યમાં વાપરી નીચે વાક્યો લખાઈ જવા જોઈએ. પછી આવતીકાલે જ્યારે આપણે બીજો વિડીયો લેસન હું રેકોર્ડ કરીશ ત્યારે સેલ્ફ હિપ્નોસિસ જે છે એક્સરસાઇઝ ઓર ટેકનિક ટુ કંટ્રોલ મેન્ટલ સ્ટ્રેસ, એ તમને ઓટોમેટિકલી યુ વિલ બી એબલ ટુ રાઇટ ફોર 6 or 8 or 7 sentences on this topic. Is it? ત્યાં સુધી આપણે જવાનું છે. આપણને કોઈ સ્ટોપ ઓવર થિંકિંગ કે તો એની શોર્ટ નોટ આપણે પરીક્ષામાં પૂછાય તો એ આપણે આવડવી જોઈએ. હિપ્નોસિસ, સેલ્ફ હિપ્નોસિસ કહે તો એ એક્સરસાઇઝ છે, એ આપણને 7, 8, 10 વાક્યો લખતા આપણે આવડી જ જવા જોઈએ. ત્યાર પછીની બીજી એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ છે, એ છે. અને એના પછી છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એવી 2 એક્સરસાઇઝ હવે બાકી રહેશે. બરાબર? તો તમને હું શું કહેવા માગું છું એ મિત્રો ખબર પડે છે. હું તમને ડાયરેક્ટ પૂછી નથી શકતો. મારો ક્લાસ તમે લાઈવ સામે બેઠો તો પૂછું, ચાલો સમજાવો શું, તો એક બાળક બોલશે ઊભો થઈ અને બાકીના બાળકોને ખબર પડી જાય. પણ ધીસ સોર્ટ ઓફ એક્સરસાઇઝ આઈ કાન્ટ ડુ ધેટ. હું એ કરી શકતો નથી, તો આઈ એમ આસ્કિંગ યુ કે ડુ યુ ફોલો મી ઓર નોટ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ મી ઓર નોટ, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વિન્સ યુ. તમને હું ગળે ઉતારવા માગું છું, ખ્યાલ આવી ગયો? ઓકે, આઈ હોપ better. Is it? Goodbye.